હિંમતનગર શહેરના બેરણા રોડ પર આવેલ મયુર વિલાસ સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવનું ખૂબ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના બેરણા રોડ પર આવેલ મયુર વિલાસ સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મયુર વિલાસ સોસાયટીના રહીશો દ્વારા 10 દિવસ સુધી આરતી પૂજાનું સુંદર આયોજન કરવામાં આવે છે અને તારીખ 12/9ના રોજ ચૂડામણી સુંદરકાંડ પરિવાર દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું તથા તારીખ 13/9એ જયદીપ ગઢવી દ્વારા સુંદર લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મયુર વિલાસ સોસાયટીના રહીશોએ આ લોક ડાયરાનો આનંદ માણ્યો હતો. તારીખ 14/9ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના ભૂલકાઓથી માંડીને મોટાઓએ ફિલ્મી ગીતોના બદલે ધાર્મિક ગીતો તથા ભજનો ઉપર ડાન્સ કરીને કાર્યક્રમને સુંદર બનાવ્યો હતો. ગણપતિ મહોત્સવનું આયોજકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બિંદેશ માંડલિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. હિંમતનગરમાં પોલીસ વતી પૈસા ઉઘરાવતો શખ્સ ઝડપાયો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલ મૂર્તિપુરા વિસ્તારમાં એસીબીએ ટ્રેપ કરતા યુવક ઝડપાયો હતો, જેમાં હિંમતનગરમાં પોલીસ વતી પૈસા ઉઘરાવતો શખ્સ ઝડપાયો હતો. હિંમતનગરથી ગાંધીનગર વચ્ચે ચાલતા ખાનગી પેસેન્જર વ્હીકલ પાસેથી માસિક હપ્તો ઉઘરાવતો હતો, જેમાં પોલીસની હેરાનગતિ નહીં થવાના બદલામાં ₹2000 હપ્તો વસૂલતો હતો. એસીબીએ ટ્રેપ કરતા લાલુ નસરુદ્દીન શેખની ધરપકડ કરી હતી અને કયા પોલીસ કર્મીઓ વતી હપ્તા વસૂલતો હતો એ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર. હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર રતન કનવર ગઢવી ચારણના અધ્યક્ષસ્થાને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લા કલેક્ટર રતન કનવર ગઢવી ચારણના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ સાથે બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી. મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. જિલ્લામાં 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા ઝુંબેશ યોજાશે. આ ઝુંબેશ અંતર્ગત જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે, જેમાં કચરાના ઢગલાઓ, બ્લેક સ્પોટ, શ્રમદાન પ્રવૃત્તિઓ, સ્વચ્છતામાં જન ભાગીદારી, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, સ્વચ્છતા રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમ, શ્રમદાન દિવસ, સિંગલ યુઝ પ્લાસ્ટિક જાગૃતતા અભિયાન, કચરાથી કંચન વર્કશોપ, સ્વચ્છ શ્વાસ ગલીઓ, એક પેડ માં કે નામ, સ્વચ્છતા સંવાદ, સ્વચ્છ ગુજરાતની નવી પહેચાન, સ્વચ્છતાથી સ્વાસ્થ્ય તરફ, સ્વચ્છતા કલા પ્રતિયોગિતા, ડોર ટુ ડોર જાગૃતિ અભિયાનનો સમાવેશ થાય છે. સ્વચ્છતા હી સેવા ઝુંબેશમાં સારી કામગીરી કરનારને રાજ્ય સ્તરે શ્રેષ્ઠ 3 જિલ્લાઓ, શ્રેષ્ઠ 6 તાલુકા અને શ્રેષ્ઠ 15 ગામો તેમજ જિલ્લા સ્તરે શ્રેષ્ઠ તાલુકો અને શ્રેષ્ઠ 5 ગામોને પુરસ્કૃત કરવામાં આવશે. સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા થીમ હેઠળ સ્વચ્છતા હી સેવા અભિયાન થકી દેશ સ્વચ્છ અને આરોગ્યમય બને, સ્વચ્છ અને સ્વસ્થ સમાજની રચના થાય તે માટે લોકોની જન ભાગીદારી વધે તેમજ વિવિધ સંસ્થાઓ પણ આ અભિયાનમાં સક્રિય રીતે જોડાય તે માટે જિલ્લા કલેક્ટર રતન કનવર ગઢવી ચારણે અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણ વાઘેલા સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. માહિતી બ્યુરો સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર.